સુદર્શન રૂમના રહીશો છે. ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રમેશભાઈ પટેલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે અત્યારે હાલમાં રોડનું કામ પૂરું કરવાની તૈયારીમાં છે, હવે એની અંદર તમને કેવું કામ આ લાગે છે મને કહેશો જરા? આ કામ તો સારું છે, પણ થોડું અમુક અધૂરું કામ એ પૂરું થવું જોઈએ અને બાકી કામ તો સરસ આપ્યું. એટલે બીજી એક માહિતી હું આપી શકું કે ભાઈ તમે એક વિનંતી એ લોકોને કરી શકો કે ભાઈ સફાઈવાળા રોજ અહીંયા આવવા જોઈએ, તો તમને શું લાગે છે એના માટે? સફાઈવાળો તો જોવો જ ને, આટલો બધો મોટો રોડ હોય તો સફાઈવાળો તો જોઈએ જ ને. આજે જોઈ લો તમે, સુદર્શનના રહીશો જે આગળ પોતાના દરવાજાની આગળ ગેટ આગળ બેઠેલા છે, અને આજે તમે જોઈ શકો છો કે એ લોકોને ઘણો જ આનંદ અને કે વચ્ચે રોડ જ્યારે ખરાબ હતો ત્યારે ગાડીઓ લઈ જવી પણ મુશ્કેલી હતી. દાદા, તમારું કહેવું શું છે આ રોડ માટે? બરાબર. આમનો રહીશોનું કહેવું એવું છે કે કોર્પોરેશનો લાઇટોનું કામકાજ કરે અને લાઇટો વ્યવસ્થિત થાય તો લોકોને સગવડ. अच्छा, ગાડીઓ જે અંદરથી ફાસ આવે છે એના માટે આપનું શું કહેવું છે? હા, એક ડિવાઈડર મૂકવું પડે. બરાબર. એટલે લોકોની, જાહેર જનતાની અહીં એક માગણી છે કે ભાઈ ડિવાઈડર મૂકો કે જેથી એક્સિડન્ટ થાય નહીં. એના માટે તમે જોઈ શકો છો આ સુદર્શન શરણની અંદર એક ભાઈ નવા રહેવા આવેલા છે, અને એમને આ જોઈ અને આ એરિયા તમને સાહેબ કેવો લાગ્યો? બહુ સરસ છે, અને વચ્ચે ટ્રાફિક માટે પેલું મૂકવા પડે, ડિવાઈડર મૂકવું સારું કહેવાય કે છોકરાઓ રમે. અને આ બહુ મોટું રોડ છે ને બહુ સ્પીડમાં આવે છે ગાડી, બરાબર. એની માટે કંટ્રોલ કરવા માટે કંઈક રસ્તો લાવવું પડે. એટલે આ લોકોનું કહેવું એવું છે કે ભાઈ કોર્પોરેશનના અધિકારીઓને આ નમ્ર એક વિનંતી છે તથા કોર્પોરેટરોને કે ભાઈ કામકાજ બધું સારું કર્યું છે, પરંતુ ડિવાઈડર અહીંયા એક થાય તો સારું. ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રમેશભાઈ પટેલ.